લોકસભાની સામી ચૂંટણી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ એક્ટિવ મોડમાં છે. ત્યારે સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાના 12 ભાગેડુઓએ શોધવા ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે નોટિસો અટાડાઈ છે, જેમની શહેર પોલીસે શોધખોળ તેજ કરી છે. આગામી તારીખ 7 મેના રોજ વડોદરા લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તેના લઈને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રની સાથે શહેર જિલ્લા પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કમર કસી છે. ખાસ કરીને વડોદરામાં વાહન ચેકિંગથી માંડીને રાત્રિ પેટ્રોલિંગ સહિતની કામગીરી કડક કરી દેવાઈ છે. ત્યારે બીજી તરફ આતંકી સંગઠન સાથે સંકળાયેલા સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા નામના વોન્ટેડ 12 શકમંદોને લઈને ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે. જે 12 શકમંદો વડોદરા શહેરના રહેવાસી હોવાથી દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલા અનલોફુલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલ દ્વારા વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ ફોટા સાથેની યાદી લગાવાઈ છે. કલેક્ટર કચેરીના નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિની ઓફિસની બહાર નોટિસ બોર્ડ પર લગાવેલી યાદી મુજબ તે તમામ 12 સેમીના શકમંદોની યાદીમાં સૌથી ટોપમાં વાડીનો ડોક્ટર સદાબ પાનાવાલા છે, જે BHMS ડોક્ટર છે. જ્યારે નાની છીપવાડનો રહેવાસી મોહમ્મદ હનીફ ગુલામ મોયુદ્દીન શેખ MS યુનિવર્સિટીમાં BSc નો અભ્યાસ કરેલ છે. જ્યારે યાફુતપુરાનો અલ્તાફ હુસેન મોહમ્મદ હુસૈન શેખ M.Com ભણેલો છે અને તેની સામે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 2003માં એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ તેમજ હાફ મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે.